તો મિત્રો આજે આપણે પૂગી ગયા છે રત્નેશ્વર મહાદેવ જે દરિયાની અંદર મંદિર આવેલું છે. તો હાલો મિત્રો દર્શન કરવા જઈને એક મંદિર આવેલું છે ઉપર, તો પહેલાં નીચે જે અંદર ભેખોડા મંદિર છે એના દર્શન કરવા જઈએ. તો વિડીયો પૂરો જોજો. અટાણે દરિયો ખાલી છે એટલે દર્શન કરવા જવા છે. તો પહેલાં દર્શન નીચે મંદિરમાં કરી પછી ઉપર જવા મંદિર આવેલું છે એના તમને દર્શન કરવાના છે. જવાય તારું પાણી ભરાઈ ગયું છે ફૂલ. હવે જઈએ છીએ મંદિર તરફ જે અંદર મંદિર આવેલું છે એના દર્શન કરવા મહાદેવના. જો તમે આ ગુફામાં આવેલું છે મહાદેવનું મંદિર. ના આપણે જવાના છે દર્શન કરવા. આવેલું કે પાણી ભરાઈ જાય છે. કમેન્ટમાં લખજો મિત્રો હર હર મહાદેવ. જો આ ગુફાની અંદર આવેલું છે મહાદેવનું મંદિર. ના જવાનું છે દર્શન કરવા. કમેન્ટમાં મિત્રો લખજો હર હર મહાદેવ. ને કોઈ આ મંદિરના દર્શન કર્યા તો જણાવજો. જો આ ગુફાની અંદર આવેલું છે મહાદેવનું મંદિર. આપણે જવાનું છે દર્શન કરવા. ગુફા જોવો તમે. ક્યારેય માણસ આ જગ્યાએ 99% માણસોએ દર્શન નહીં કર્યા હોય એવી જગ્યાએ અમે મહાદેવના દર્શન કરવા આવ્યા છીએ. હું કમેન્ટમાં લખજો હર હર મહાદેવ. જો ગુફાની અંદર અંધારું જો પાણી ભરાય નીકળી નહીં ગયો તમે. ગુફાની અંદર અંધારું કેટલું છે જોવો તમે. આ ગુફાની અંદર અમે આવ્યા છીએ દર્શન કરવા. આ ગુફાએ ભાગ્ય માણસોએ દર્શન કર્યા છે. કમેન્ટમાં લખજો મિત્રો હર હર મહાદેવ. આખું ગુફાની અંદર મંદિર છે મહાદેવનું. કમેન્ટમાં લખજો હર હર મહાદેવ. જોવો આવી ગયા છીએ મહાદેવે દર્શન કરવા. દરિયો ખાલી હોય ત્યારે તમે આવી શકો મહાદેવના દર્શન કરવા. મિત્રો કરી લો મહાદેવના દર્શનને. કમેન્ટમાં લખજો હર હર મહાદેવ. જો આ ગુફાની અંદર આવેલું છે મહાદેવનું મંદિર. દરિયો પાણી ખાલી હોય ત્યારે દર્શન તમે કરી આવી શકો છો. આ જગ્યાએ કોણ કોણ દર્શન કર્યો કમેન્ટમાં લખજો હર હર મહાદેવ. બહુ મોટી ગુફા છે. ગુફાની અંદર આવેલું છે મહાદેવનું મંદિર. તો મિત્રો દર્શન કરજો અને કમેન્ટમાં લખજો હર હર મહાદેવ.